ચિરાગ જેઠવા એ બધા જે દાન કર્યું હોય મિત્રો એ તો મોટા મોટા ટપેલા છે કથા વાંચવા તો જય ગૌ માતા અને ગાય પણ મૂકેલી છે મિત્રો તો કોબડીથી મિત્રો ને બાપુ વાંચવા આવવાના કથા બજરંગદાસ બાપાની મઢી બનાવે છે અને હમ મિત્રો દાદાનું મંદિર જોઈ શકો છો લેટો બહાર ગોઠવી છે અને અહીંયા મિત્રો આપણે ને અહીંયા આપણે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા એવી છે. હેલો તો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં? અને મજામાં છો, મજા આવવાનું છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. એટલે આપણે ફાઇનલ મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આમ તો થોડીક મજા છે ને મિત્રો, બહુ બગડી ગઈ છે એવું છે. કન્ટિન્યુ બનાવી જો, તમને આમ તો ખબર પડી જ ગઈ છે થંબા ટાઈટ જો ને. તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જવાનું છે મિત્રો ગામમાં, કેમ કે કાલથી મિત્રો સપ્તાહ શરૂ થાય છે. તો આજની કેવી રીતનું હું છે ને હવે જાવી બી ખબર પડે. ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાના જતા નહીં ગામમાં, કેમ કે અત્યારે રાતના 9 સાડા 9 થઈ ગયા છે અને સાડા 9 પછી આપણે જઈએ છીએ શોકમાં. એટલે કાલે સપ્તાહ શરૂ થાય છે અમારા ગામમાં જીરા. તો કેવી રીતનું આયોજન છે, કેવી રીતની તૈયારી શરૂ છે એ તમને દેખાડું. ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો અને સબસ્ક્રાઈબ કરવાના જતા નહીં. આપણે ફાઇનલી આવી ગયા છીએ ગામમાં અને ગામમાં તમને અત્યારે મિત્રો આપણે કાલે સપ્તાહ શરૂ થાય છે, જોશમાં તૈયારી શરૂ હોય તમને સંપૂર્ણ દેખાડું. ખાસ કન્ટિન્યુ બનાવી દો. આપણે છે ને ગામમાં આવી ગયા છીએ. ગામની અંદર જો અત્યારે મિત્રો આપણે જો બધું ફિટ કરે છે, સાઉન્ડ એવું બધું, અને આનકા આપણે બધા વાહનો આવી ગયા છીએ ફૂલ ને એવું બધું લઈને. અને કોબડીથી મિત્રો આપણે બાપુ આવે છે તો ગાય સાથે પણ ફોટો છે. તો અહીંયા પર આપણે મિત્રો કેવી રીતનું આખું બનાવ્યું છે તમને સંપૂર્ણ દેખાડું. અને જે આ બધા દાતાશ્રી છે, બધા જે દાન કર્યું હોય મિત્રો એ તો મોટા મોટા ટપેલા છે, ડોલું આવેલી છે, એવું છે બધું. તો ખાસ કન્ટિન્યુ બનાવી દો. ચાલો સંપૂર્ણ કેવી રીતની ફૂલ જોશમાં તૈયારી શરૂ હોય ને તમને દેખાડું. અત્યારે આપણે જોઈ શકો છો મિત્રો ફૂલ ને બધું હોય ને સાઉન્ડ ને બધું ગોઠવે છે. અને જોઈ શકો છો ફૂલો બધું આપણે ત્યાં જ આખો બની ગયો છે. લેટ ડેકોરેશન મસ્ત મિત્રો થઈ ગયું છે. જોઈ શકો છો સપ્તાહનું ફૂલ જોશમાં મિત્રો છે ને તૈયારી શરૂ છે. તો ખાસ કન્ટિન્યુ બનાવી કેવી રીતે. અને મસ્ત મિત્રો આપણે જો બધું કામ જે છે ને શરૂ છે. તો એ ફૂલ જોશ તૈયારી મિત્રો છે શરૂ છે. ઘણું બધું કામ બાકી છે, થઈ જાય આજ રાતમાં મિત્રો કામ કમ્પ્લીટ થઈ જાય. ચાલો તમને દેખાડું. અને આપણે અહીંયા કથા વાંચવા બેવા ને એ બાપુને આપણે જોઈ શકો છો ગાય પણ અહીંયા મૂકેલી છે મસ્ત મિત્રો. તો એટલે મિત્રો આપણે મસ્ત કથા વાંચવાના છે ને બાપુ એની જગ્યા આપણે આવી ગયા છીએ. તો કથા મિત્રો વાંચવાની એ જગ્યા પર બાપુ તો અહીંયા બેહવાના છે કથા વાંચવા. તો જય ગૌ માતા અને ગાય પણ મૂકેલી છે મિત્રો. તો કોબડીથી મિત્રો ને બાપુ વાંચવા આવવાના કથા. તો એને સંપૂર્ણ મિત્રો જોઈ શકો છો આપણે તો ગા પણ મૂકી છે અને કામ ફૂલ જોશમાં મિત્રો તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો એટલે મિત્રો આપણે તો મસ્ત આખી તૈયારી ફૂલ જોશમાં મિત્રો તૈયારી શરૂ થઈ ગઈ છે. અને જો તમે મોટા મોટી મિત્રો એલસીડી પણ હોય ને ઉપર મૂકેલી છે. આ કાળો પટ્ટર કોઈ ને એ એલસીડી છે, એમાં સંપૂર્ણ મિત્રો બાપુ જો આગેથી મિત્રો દેખા. આ બધી મિત્રો જગ્યા પર બેસવાનું છે અને એવી રીતના આખી જગ્યા પર મિત્રો બાપુ જો આનકા બહેનો વિભાગ છે, આનકા ભાઈઓ વિભાગ છે, એવી રીતનું છે ફૂલ જો એટલે. અને જોઈ શકો છો આ મિત્રો એલસીડીમાં પણ દેખાય બાપુ. અને જો મિત્રો કોબડીથી બાપુ હોય ને કથા વાંચવા આવવાના છે. તો જોઈ શકો છો મસ્ત તમે જોઈશો જય ગૌ માતા મિત્રો લખેલ છે. જો એવી રીતના આનું પર મિત્રો બાપુ બેસે કથા વાંચવા માટે ખાસ. તો આપણે કાલે મિત્રો રસોડું શરૂ થવાનું છે હવા વહેલા, કારણે જો એની મિત્રો ફૂલ જોશમાં મિત્રો આપણે ટીપણા એવું રહી જાય છે અહીંયાથી મિત્રો બધું ટીપણા એવું. કેમ કે કાલે રસોડું છે ને રસોડા બધા મિત્રો આપણે વ્લોગ આવે છે. તો ખાસ બધા વ્લોગ નિહાળવાનું મિત્રો ભૂલતા નહીં. એટલે આપણે તો મસ્ત મિત્રો બાપાની અહીંયા મઢી બનાવે છે. તો અત્યારે મિત્રો આપણે બાપાની મઢી બનાવે છે મસ્ત તમે જોઈ શકો છો. આ મઢી બનાવે છે બાપાની અહીંયા, બજરંગદાસ બાપાની મઢી બનાવે છે. અને હમ મિત્રો આપણે રીતના જો આપણે ઝુમ્મરનું બાંધે છે. દાદા મિત્રો અમારા ચોકની અંદર મિત્રો ભેંસાસુર દાદા બેઠા છે. એની અંદર મિત્રો આપણે રામકથા મિત્રો આયોજન કર્યું છે. પહેલાં તો મિત્રો એમને ભેંસાસુર દાદાના દર્શન કરાવું. તો ખાસ કેવી રીતનું મસ્ત મિત્રો મંદિર શણગાર્યું છે તમને દેખાડું. ખાસ જોઈ શકો છો. તો આ છે મિત્રો આપણે ભેંસાસુર દાદાનું મંદિર જોઈ શકો છો. લેટો બહાર ગોઠવી છે અને અહીંયા મિત્રો આપણે રામકથા મિત્રો ને આયોજન થયું છે. તો ચાલો પહેલાં તો તમે મિત્રો ખાસ ભેંસાસુર દાદાના દર્શન કરાવું. તો ખાસ કોમેન્ટમાં છે ભેંસાસુર દાદા લખવાનું ભૂલતા મસ્ત. ચોકની અંદર મિત્રો અમારે ભેંસાસુર દાદા મંદિર જો મસ્ત મિત્રો આપણે ને અહીંયા આપણે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો એમને ફૂલ મસ્ત મંદિર શણગારવામાં આવ્યું છે. તો ખાસ કોમેન્ટમાં જે ભેંસાસુર દાદા ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો. તમને પણ મિત્રો દર્શન કરાવું છું ભેંસાસુર દાદાના. તો મસ્ત મિત્રો આખું મંદિર છે ને શણગાર્યું છે, જોઈ શકો છો અંદર. તો આ છે અમારા ચોકની અંદર ભેંસાસુર દાદાનું મંદિર જોઈ શકો છો. ફૂલથી મસ્ત મિત્રો આખું શણગાર્યું છે બાકી ઉપર પર મસ્ત મજા મિત્રો ફૂલ ને ગોઠવું છે અને એવી રીતનું છે. અને કાલે મિત્રો રામકથા મિત્રો શરૂ થવાની છે. કોબડીવાળા મિત્રો આપણે બાપુ આવવાની છે. બહુ નામ ભેંસાસુર દાદાનું મંદિર છે. તો ના આયોજન કર્યું છે. દર વર્ષે મિત્રો કથાનું આયોજન હોય છે પણ અલગ બાપુ વાંચવા આવતા હોય છે. તો જોઈ શકો આપણે મંદિર આખું મસ્ત શણગાર્યું છે. તો તમે તો ખાસ કોમેન્ટમાં જય ભેંસાસુર દાદા લખવાનું મિત્રો ભૂલતા નહીં. મસ્ત ફૂલથી આખું શણગાર્યું છે.
તમે દર્શન તો કરાવ્યા છે બેસા જોતા મિત્રો મંદિર આખું શણગાર્યું છે અને આજે આપણે જોઈ શકો છો ને ફૂલ જોશમાં મિત્રો હે તૈયારી ચાલુ છે અને કાલે મિત્રો હે સપ્તાહ આપણે વ્યવહારની તો ફૂલ જોશમાં તૈયારી ચાલુ કેવી તૈયારી ચાલુ આપણે કેમ ફૂલ તૈયારી છે બશેર દાદાના સપ્તાહની ફૂલ તૈયારી ચાલુ છે આપ સૌ અહીંયા શું કહેવાય કથામાં સાંભળવા અથવા પ્રસાદી લેવા પધારજો બધા પધારજો જોઈ શકો છો મસ્ત પાળું ગોઠવી દીધી છે મસ્ત લેટું બેટું બધી મિત્રો ને ગોઠવી દીધી છે કેમ કે અહીંયા મિત્રો આપણે ને અમે કથા વાંચવાની કારણ કે આપણે ત્યાં જ પ્રોગ્રામ છે મોટો બધા રાતના પ્રોગ્રામ છે ને આ બાજુ છે અને અહીંયા કથા વાંચવાના છે ઓલકા મિત્રોને આપણે કથા વાંચે તને ઓલી બાજુ બે એ રીતનું છે બધું આખું છે ને ત્યાં છે મસ્ત આખું આયોજન છે અને આપણે આખે મસ્ત ફૂલ હાર ને જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે છે તૈયારી ચાલુ છે કાસ ને એવું ગોઠવે છે જો તમે એમાં ફૂલ જોશમાં મિત્રો જોઈ શકો તૈયારી છે ને ચાલુ છે આ બધા વાસણો આવી ગયા છે નવા મિત્રો જે આ દાતા ચિત્ર તરફથી મિત્રો ને નવા વાસણો આવી ગયા છે આ રસોડા વિભાગ છે જોઈ શકો છો રસોડા વિભાગ લખેલું છે પેશા દાદાનો ફોટો છે અને આવી રીતનું જો મિત્રો ને કાલથી મિત્રો ને સપ્તાહનું આયોજન થાય છે કાલથી સપ્તાહ શરૂ થાય છે જોઈ શકો છો આપણે કાલ જો રસોડા ચૂલું બુલું કરાઈ ગઈ છે જો ત્યાં મિત્રો આપણે મસ્ત રસોડા વિભાગથી આવી ગયા છે ને આ બધા સેવકો મિત્રો ભાઈઓ છે મુન્ના ભાઈને બધા જોઈ શકો દાન બેઠા છે એટલે આપણે બધી સેવા કરીને બધા પોળો ખાધો છે બધા સેવા કરતા હોય બધા 150 જણા મિત્રો સેવા કરીએ છીએ અત્યારે જોઈ શકો છો તો અત્યારે મિત્રો આપણે બધા પોળો ખાધો છે ને પછી બધા કામી બધા ચડી ગયા છે પાછા કેમ કે કાલે મિત્રો સપ્તાહ ચાલુ થાય તો થોડુંકનું કામ બધું બાકી હોય એ હવે પૂરું કરવાનું છે જોઈ શકો છો બધા કામ કરે છે અત્યારે ગામની અંદર મિત્રો સપ્તાહનું ફૂલ જોશમાં મિત્રો તૈયારી ચાલુ જોઈ શકો છો આપણે મોદી સાહેબ ફૂલ જોશમાં મિત્રો જોઈ શકો તૈયારી છે ને ચાલુ થઈ ગઈ છે અને કાલે મિત્રો આપણે સપ્તાહનું કાલે પહેલો દિવસ છે તો કેવી તૈયારી ચાલુ હવે મોદી ભેંસાસુર દાદાના સાનિધ્યમાં આપણે આયોજન કર્યું ખૂબ સુરત આયોજન કર્યું છે અને એ આયોજનને આપણે સફળ બનાવવાનું છે બધા ગામ લોકોને સાથ અને સહકાર આપવાનો છે આ કથા એવી છે કે સહકારની જરૂર છે મિત્રો તો આપણને સફળતા મળશે મિત્રો હંમેશા સાથ અને સહકારની જરૂર છે તો આપણે ભેંસાસુર દાદાની સપ્તાહ આજીવન આપણે બેસાડવાની છે અને આવતા સમયમાં પણ આપણે બેસાડવાની છે એટલે બધાને સાથ અને સહકારની જરૂર છે આ કોઈ એક લોકોના પ્રત્યેનું કામ નથી આ તો ગામ લોકોનું કામ છે મિત્રો એટલે સાથ અને સહકારની જરૂર છે અમારામાં કામ કરવાનું છે આ ભેંસાસુર દાદાનું સાનિધ્ય આ વર્ષો વર્ષ આયોજન થાય છે આવતા વર્ષે રામાપીર બાપાનું આયોજન હતું આ વર્ષે ભેંસાસુર દાદાનું આયોજન છે જગદીશજી મહારાજ કોબડીના જે આવવાના છે કાલે સમયું છે એટલે કાલે બધાને 2:30 વાગ્યે હાજરી દેવાની છે એવું લાખ અભિનંદન આપું છું બધા મિત્રોને જય ભેંસાસુર દાદા સપ્તાહનું ફૂલ જોશમાં મિત્રો તૈયારી ચાલુ હોય અને કાલે મિત્રો ને સપ્તાહનો પહેલો દિવસ છે તો આપણે ભેંસાસુર દાદાનું મંદિર તો મસ્ત મિત્રો ને બહારથી જોઈ શકો છો શણગાર્યું છું પહેલાં તો તમને આગળ દેખાડ્યું છે તને દર્શન કર્યા છે તો અત્યારે આપણે તો મોદી સાહેબ આવી ગયા છે અમારા ગામનું મોટું ગૌરવ તો થારો 2 શબ્દ કહેશે આપણે તો સાંભળજો ભેંસાસુર દાદા મંદિરને આ આપણે સાનિધ્ય ભેંસાસુર દાદાનું તો કેવી રીતના આમ તૈયારી ચાલુ છે એ થોડીક 2 શબ્દોમાં કહીશ ભેંસાસુર દાદાની આપણે સપ્તાહનું આયોજન ખૂબ સરસ આયોજન કર્યું છે જે 7 દિવસના ફૂલ તૈયારી ચાલુ છે અને કાલે પહેલો દિવસ છે અને આપણે રામાપીર બાપાના મંદિરથી તલાવડીથી સામયું કરવાનું છે અને જગદીશજી મહારાજ કોબડીથી આવી રહ્યા છે તે બદલ બધા સ્વયંસેવકો ભાઈઓ રાત દિવસ કરીને સફળ બનાવવા માટે આયોજન માટે આપણી માટે એવા સખત મહેનત કરી રહ્યા છે 150 સ્વયંસેવકો આથપ ગામના અને આથપ ગામનો પૂરેપૂરો સાથ અને સહકાર છે એટલા માટે આપણે સફળતા મળે એટલા માટે બધા લોકોનું લાખ અભિનંદન આપું છું કે આપણે સપ્તાહમાં જરૂર આવે એવું ભેંસાસુર દાદા વતી તમને વંદન કરું છું કે જે સપ્તાહ છે એ 9 દિવસનું આયોજન છે અને ખૂબ સુરત આયોજન છે જે 4 પ્રોગ્રામ રાખ્યા છે તે બદલ ચિરાગ જેઠવા જે આપણે લાઈવ પ્રસારણ કરી રહ્યા છે લોગો જોવા મળશે અને એવી જ રીતે અખવાડાવાળા લાઈવ પ્રસારણ કરી રહ્યા છે એની ઉપર લાઈવ પ્રસારણ 9 દિવસ આવવાનું છે અને ગામ બધા લોકોને આપણે કંકોત્રી પુગાડી દીધી છે અને એવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 4 આપણે બાપુ કથા વાંચવાના છે અને આવી ગયા છીએ જોઈ શકો છો આ ગાય પર એને મૂકે 2 શબ્દ કહેશે પાછા બોલી ભેંસાસુર દાદાના સાનિધ્યમાં જે સપ્તાહ બેસવાનો જે શુદ્ધ કથા છે એમાં આપણી ગાય માતા કહેવાય છે કે ભારતમાં ભવ્યમાં ભવ્ય ગાય માતાનું જે વંદન થાય છે જેનું પૂજન થાય છે એવું કામધેનુ ગાય માતા આપણી કોબડીમાં છે અને એક બીજી જગ્યાએ જુનાગઢ છે એ ભારતની અંદર 2 જ જગ્યાએ છે કામધેનુ ગાય માતા લઈને સાથે લઈને આપણા જયદેવ મહારાજ રામચરિત યજ્ઞ વાંચવા માટે આવવાના છે 9 દિનનું આયોજન છે ભવ્ય શરૂઆત છે એવા 150 અમારા સ્વયંસેવકો રાત દિવસ એક કરીને 7 દિવસથી એ સફળ સપ્તાહ બનાવવા માટે
આ એટલા પ્રયત્ન કરી રહ્યા છે, એટલી મહેનત કરી રહ્યા છે, એ બધા સ્વયંસેવકોનું લાખ લાખ અભિનંદન આપું છું. જે કામધેનુ ગાય છે, એક કોબડીમાં છે અને એક જુનાગઢ જિલ્લામાં છે. એવી જ રીતે જગદીશ મહારાજ જે પહેલી વખત સપ્તાહ વાંચી રહ્યા છે, પહેલી વખત આ ભેંસાસુર દાદાના સાનિધ્યમાં આયોજન છે, જે કટિબંધ આયોજન છે, એ આયોજનનું લાઈવ પ્રસારણ આપણે અકવાડાથી કરવામાં આવ્યું છે. અને જે લોગો છે આપણા જેઠવા ભાઈનો, એને પણ હું લાખ લાખ અભિનંદન આપું છું. જે આ આયોજનની ફૂલ તૈયારી થઈ ગઈ છે, જે આપણે દેખાડી રહ્યા છે એ મુજબ કાલે સપ્તાહ શરૂ થવાની તૈયારીમાં છે અને કાલે સપ્તાહ શરૂ થઈ ગઈ 9 દિવસની. તો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ ને વાગી ગયા છે મિત્રો 12:30 વાગી ગયા અને ઘરે વગ્યા છીએ. તો આપણે ગયેલા હતા 9 વાગે અને કેવી રીતની તૈયારી થતી છે એ તમને દેખાડી. આમ તો તમને ખબર પડી જ ગઈ છે. તો અમારા ગામની અંદર મિત્રો સપ્તાહનું આયોજન છે અને 9 દિવસની સપ્તાહ બેહાવાની છે ભેંસાસુર દાદાના મંદિરે ચોકમાં. તો કેવી રીતની તૈયારી હતી દેખાડી છે અને કાલથી મિત્રો સપ્તાહ શરૂ થાય. તો સમગ્ર વિડીયો આપણે વ્લોગ જોવા મળશે આપણી આ ચેનલ પર, એટલે કે ચિરાગ જેઠવા વ્લોગ ઉપર. અને રાતના પ્રોગ્રામ છે એ લાઈવ જોવા મળશે. તો ચાલો વાગી ગયા છે મિત્રો 12:30 ને અત્યારે આ વ્લોગને એડિટ કરીને ચડાવવાનો છે. તો ચાલો આ વ્લોગ અત્યારે એન્ડ કરું છું. આશા કરું છું વ્લોગ ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરીને જાતે. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય મેડીમાં. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.